પાદરા તાલુકામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરોને લઈને લોકો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો। ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો વધુ બિલ આવતું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। ત્યારે મહિલાઓ સહિત લોકો દ્વારા મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ખાતે પહોંચી અને રામધૂન બોલાવવામાં આવી હતી અને ધરણા યોજવામાં આવ્યા હતા। ઘટના સ્થળે પાદરા પોલીસ પહોંચી હતી અને ભારે હોબાળો મચ્યો હતો। વડોદરામાં MGVCLના નવા પાયલટ પ્રોજેક્ટ સ્માર્ટ મીટરનો ભારે વિરોધ થઈ રહ્યો છે। ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આજરોજ વહેલી સવારે છે તે ગ્રાહકો આજરોજ MGVCL ખાતે પહોંચ્યા હતા અને ત્યાં ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો। ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો રિચાર્જ કરવાની સમજ અને સ્માર્ટફોન ન હોવાથી ગ્રાહકો હાલાકી પણ વેઠી રહ્યા છે। ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા શહેરમાં લગાવવામાં આવેલ મીટરોમાં છે તે વધુ પડતું બિલ કપાતું હોવાના પણ આક્ષેપો થવા પામ્યા છે। ત્યારે આજરોજ મોટી સંખ્યામાં પાદરા શહેરના અલગ અલગ વિસ્તારના લોકો છે તે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ખાતે પહોંચી અને ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો। તેઓની એક જ માંગ હતી કે સ્માર્ટ મીટર હટાવી અને તેઓને જૂનું મીટર લગાવી આપવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે। સાથે સાથે આજરોજ ભારે હોબાળાની સાથે લોકો દ્વારા ધરણા પણ યોજવામાં આવ્યા હતા અને રામધૂન પણ બોલાવવામાં આવી હતી। ત્યારે અધિકારીની હાઈ પણ નારા લાગ્યા હતા અને ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં મહિલાઓ સહિત તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી। ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો સમગ્ર ઘટનાને પગલે પાદરા પોલીસ જવાનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મામલો થાળે પાડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો। મહત્વની બાબત એ છે કે લોકોને વધુ પડતું બિલ આવતું હોવાના પણ આક્ષેપો થવા પામ્યા છે। મારું નામ હેતલબેન મંજીભાઈ પટેલ છે। પાદરા મધર સ્કૂલની સામે કૃષ્ણ વાટિકા અમારી સોસાયટી છે। સ્માર્ટ મીટર આવવાથી અમારા બધા સોસાયટીવાળાને પ્રોબ્લેમ થાય છે અને અમારા સ્માર્ટ મીટર જોતું નથી। જેટલા સમયે જે જૂનું હતું એ જ અમારે બરાબર છે, કારણ કે મહિનામાં અમારે 3000 રૂપિયા હું ભરી ચૂકી છું। અત્યારે બધાના મોબાઈલો તો સ્માર્ટ હોતા નથી, કોઈને ડબલું હોય છે, કોઈને અભણ હોય છે, કોઈને ખબર ના પડતી હોય કે આ કઈ રીતના બિલ આવે છે અને તાત્કાલિક એ લોકો કન્ફર્મ કર્યા વગર લાઈટ કાપી નાખે છે। મારે બી 2 દિવસ એવું થયું, મારી બેબી સખત બીમાર છે, એના જવાબદાર કોણ? કેટલું વપરાશ રોજિંદા કરતા કેટલું વપરાશ હોય છે? રોજિંદા કરતા 15 દિવસ કરતા 4 ગણું વધારે છે। ચલો હવે સ્માર્ટ મીટર અમારે જોઈએ નહીં। સ્માર્ટ મીટર અમારે ત્યાંથી કાઢી ગયા છે, અમને નવું જે છે નાખ્યાલો આ અમને પોસાય નહીં। અમે ખેતી કરીએ છીએ, અમારા ઘરમાં ખાવાનો બપોર હું તો ગંજી લાવીને અમે આટલું બેલેન્સમાં નાખવાનું। કેટલું બિલ હતું અત્યારે કેટલું? એ તો હવે મારી કોઈ ડીલ છે ને અમે નાખ્યું છે એ મોબાઈલ બધું અમે તમે કહો તો પોલીસ સ્ટેશનમાં કહો તો તઈ લઈને આવી જઈશું। અરે 10 ગણા ઉપર વધારો, 1-2 ગણો નહીં, 10 ગણા ઉપર વધારો છે, કમનું પૂરું થાય। હું પાદરાથી આવું છું, મધ્ય સ્કૂલ પાસેથી કૃષ્ણા વાટિકામાંથી આવું છું। અમારું 28 તારીખે 23 તારીખે મીટર નાખ્યો હતો અને 28 તારીખે ચાલુ થઈ ગયું। અત્યારે મારે 14 તારીખ લગીમાં 2400 રૂપિયાનું બિલ બની ગયું છે। હું તો ખેડૂત માણસ છું, હરરોજ 300-400 રૂપિયાનું રિચાર્જ હું કંઈથી કરું? 300 રૂપિયાનું થાય છે, તરત જ લાઇટ બંધ થઈ જાય છે। શું માનવું છે? કેટલા ઘણું કેટલું આવતું છે? મહિનાના સરેરાશમાં કેટલું આવતું હોય? મારું પહેલાં બિલ છેલ્લામાં છેલ્લું 5 વર્ષથી છેલ્લામાં છેલ્લું 6000 રૂપિયા બિલ આવેલું ઉનાળાની મહી। હાલમાં શું માનવું છે? કેટલા ઘણું વપરાશ? અત્યારે 4 ગણું બિલ વધારે આવે છે અમારું રોજનું। અમારે સ્માર્ટ મીટર જોતા નહીં, અમારું જે જૂનું મીટર હોય અમને પાછું આલી દો। સાહેબ, મીટર 4 ગણું વપરાશ થાય છે અને વધુ વપરાય છે, જૂના મીટરની માંગણી છે પાદરાના ગ્રાહકોને હોબાળો કર્યો, શું કહેવું છે? મીટરો લેબોરેટરીમાં ટેસ્ટ થયેલા મીટર છે અને જો કોઈ ગ્રાહકને પણ એવું લાગતું હોય કે મારું કન્ઝમ્પશન વધારે આવ્યું છે તો એની જોડે આપણું જે નોર્મલ મીટર છે એ મૂકીને પણ આપણે કમ્પેર કરવાની તૈયારી છે અને એને ગ્રાહકોને સમજાવવા માટેની અત્યારે તૈયારી છે। સર, સીધી વાત એ છે કે જે ગ્રાહકો છે તેઓને 4 ગણો જે અત્યારે કર વસૂલવામાં આવી રહ્યો છે એ પ્રકારના તેઓના આક્ષેપ છે। એ જે તે ગ્રાહકની જે પણ આવી અરજી છે એને 1-to-1 કેસમાં દરેક કેસમાં અહીંયાથી સમજાવવામાં આવશે। કંપનીના માણસ દ્વારા કન્ઝમ્પશન બાબતે સમજાવવામાં આવશે અને બિલ બાબતે ઓફિસ દ્વારા સમજાવવામાં આવશે। જૂના મીટરો નાખવાની માંગ કરી રહ્યા છે, આ લોકો સ્માર્ટ મીટર હટાવી લેવાની માંગ કરી રહ્યા છે। જૂના મીટર પાછા મૂકવાની એ પોલિસી લેવલનો પ્રશ્ન છે, એમાં અમે નિર્ણય ના લઈ શકીએ। ઉપરથી કંપની પરથી જે સૂચના આવેલી છે, જે વિસ્તારો આઈડેન્ટિફાય કર્યા છે ત્યાં ઇનિશિયલ સ્ટેજમાં સ્માર્ટ મીટર આગળની શું કાર્યવાહી રહેશે?
આ જે મીટરો લગાવ્યા છે એમાં આગળની કામગીરી એટલે આ મીટરો જે વિસ્તારમાં નથી લાગ્યા ત્યાં લગાવવાની કામગીરી ચાલુ જ રાખવાની છે અને ગ્રાહકોનો અસંતોષ છે 100% દૂર કરવાની જવાબદારી MGVCL અને કંપનીના માણસની.